અંકલેશ્વર હાઈવે ઉપર આમલાખાડી બ્રિજ ઉપર મોપેડ સવાર બે યુવાનોએ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા એક યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે એક યુવાનને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો। અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર બપોરના સમયે બે યુવાનો મોપેડ ઉપર હાઈવે ઉપરથી પસાર થઈ રહ્યા હતા। તે દરમિયાન આમલાખાડી બ્રિજ ઉપર પૂરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા વાહન ચાલકે મોપેડ સવારોને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં એક યુવાનનું ગંભીર ઈજાઓને પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવાન મૂળ ભરૂચના જંબુસરના કાવી ગામનો અને હાલ કીમ નજીક આવેલ પીપોદરા ગામની મસ્જિદમાં મૌલવી તરીકે સેવા આપતા 32 વર્ષીય જુનેદ હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે તેની સાથે રહેલ મોહસિન નામના યુવાનને ઈજા પહોંચી છે, જેની સારવાર ચાલી રહી છે। અકસ્માત અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। AB48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર ધર્મેશ રાણા, અંકલેશ્વર।